નમસ્કાર ખેડૂત મિત્રો, યોગ્ય માર્ગદર્શન અને શ્રેષ્ઠ ઉત્પાદનના ધ્યેય સાથે કિસાન મિત્ર જેતપુરથી હું છું કેવલ સતાસિયા. ખેડૂત મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ કે હવે જ્યારે વાવણીની અંદર છે તે ગણ્યા ગાંઠિયા દિવસો છે, 10 થી 12 દિવસની અંદર વાવણી છે તે થઈ જવાના સંકેતો દેખાઈ રહ્યા છે અને હવે 1 કે 2 દિવસની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ છે તે શરૂ થઈ જશે. તો તેને ધ્યાને લઈ અને આ વર્ષની વાવેતરની પેટર્ન જોતા આપણને એવું લાગી રહ્યું છે અને આપણે પ્લાન કરી રહ્યા છીએ કે મગફળી અને સોયાબીન આ બે પાકોનું મુખ્ય વાવેતર છે તે અત્યારે આ વર્ષની અંદર થઈ શકે એમ છે. અને તે બિયારણો વાવતા પહેલા આપણે શું કાળજી લેવી જેથી કરી અને વાવી દીધા પછી છે તે આપણને પસ્તાવાનો વારો ના આવે તે ધ્યાને લઈ અને આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું. તો ખેડૂત મિત્રો, વિડીયો છે તે અંત સુધી ખાસ જોવા વિનંતી. બીજું કે તમે યુટ્યુબ અથવા તો ફેસબુકના માધ્યમથી આ વિડીયો જોવો છો તો ફેસબુકને ફોલો કરી લેવું અને યુટ્યુબની અમારી ચેનલને છે તે સબસ્ક્રાઇબ કરી લેવા ખાસ વિનંતી. હવે ખેડૂત મિત્રો, મગફળીની અંદર વાત કરીએ તો ખાસ કરી જ્યારે મગફળીનું વાવેતર આપણે કરીએ ત્યારે એક તો મગફળી બિયારણની અંદર ખર્ચ આપણને છે તે આમ જોઈએ તો 6,000 આસપાસનો બિયારણ કે 1 વીઘાની અંદર છે તે 6,000 થી 7,000 રૂપિયાનો વાવેતરની અંદર ખર્ચ આપણે બિયારણ અને પ્લસ સીડ ટ્રીટમેન્ટનો લાગતો હોય છે. તો આવા સમયે ખાસ કરી અને તમારું પોતાનું બિયારણ હોય અથવા તો તમે કંપનીમાંથી બિયારણ લીધેલું હોય કે કોઈ કંપનીનું લીધેલું હોય કે કોઈ મિલનું પણ બિયારણ તમે લીધું હોય ખેડૂત મિત્રો, તો એક વખત ખાસ છે તે તેનો ઉગાવો ચેક કરી લેજો. બીજો, ઉગાવો ચેક કરો ત્યારે ખાસ તમે માનો કે કંપનીનું બિયારણ લીધેલું છે તે પછી વેક્યુમ પેક હોય તો પણ ભલે અને સાદા કટ્ટાઓમાં પણ ભરેલું હોય તો પણ ભલે, તો દરેક બેગ વાઇઝ છે તે ખાસ ઉગાવો ચેક કરજો. બેગને છે તે નંબર આપી દેજો. નંબર આપ્યા બાદ જે બેગમાંથી તમે 10 દાણા કે 20 દાણા કાઢ્યા છે તે બેગોની અંદર છે તે પ્રમાણે નંબર આપી અને ખાસ એના ઉગાવા ચેક કરી લેજો. બીજું કે ખેડૂત મિત્રો, જો તમે કોથળાની અંદર એનો ઉગાવો કાઢવાના હોય તો ખાસ કરી અને ફૂગનાશક દવાનો પટ આપી અને ત્યારબાદ છે તે તેને ઉગાવો કાઢજો. અથવા તો તમે સીધો જમીનની અંદર વાવેતર કરવાના હોય તો તમે પ્લેન દાણા વાવી દેશો તો કોઈ પ્રશ્ન નથી આવતો, કારણ કે કોથળાની અંદર છે તે ફૂગ બહુ ઝડપથી ડેવલપ થાય છે. એટલા માટે કોથળામાં વાવતા પહેલા તમે એને ફૂગનાશકનો પટ આપી દેજો. હવે જે ખેડૂત મિત્રો સોયાબીન છે તે લાવેલા છે તો તેવા પણ ખેડૂત મિત્રોને ખાસ વિનંતી, કારણ કે સોયાબીન એક એવી વસ્તુ છે ખેડૂત મિત્રો કે જે ઉગવાની અંદર છે તે બહુ માથાકૂટ કરાવતી બિયારણ હોય છે. કારણ કે એની અંદર વાવી દીધા પછી છે તે જરેક થોડું ઘણું પણ ઊંડું પણ જતું રહ્યું તો પણ એ નથી ઉગવાનું. વાવી દીધા બાદ માથે દાબડનો વરસાદ થયો તો પણ એની અંદર ઉગવાની સમસ્યા આવશે. બીજું કે સોયાબીન તમે કંપનીના લઈ આવેલા છો અથવા તો બહારથી તમે ગમે ત્યાં લઈ લીધા અને માનો કે કટ્ટાની ઉપર 1 કટ્ટાની ઉપર છે તે 10 બેગ એટલે કે 10 બેગ કે 15 બેગની થપ્પી લઈ ગઈ એટલે નીચેની જે 1 કે 2 બેગ છે તેની અંદર ઉગવાની સમસ્યાઓ આવતી હોય છે ઘણી વખત. અને બીજું કે સોયાબીનની 1 બેગ છે તે માનો કે 8 થી 10 ફૂટની હાઈટેથી જો પછડાણી તો પણ એ બેગની અંદર છે તે ઉગવાની સમસ્યાઓ આવતી હોય છે. એટલે સોયાબીનની અંદર આટલા બધા કારણો હોય છે. એટલે ખાસ કરી અને તમે દરેક જે કોઈ પણ કંપનીનું બિયારણ લાવ્યા હોય તે બેગને નંબર આપી દરેક બેગમાંથી છે તે બિયારણ બંબી મારી અને 8 થી 10 દાણાઓ કે 20 દાણાઓ કાઢી અને દરેક બિયારણનો કટ્ટાઓનો છે તે ઉગાવો ખાસ ચેક કરી લેજો. કારણ કે એક વખત બિયારણ છે તે તમે વાવી દીધું ત્યારબાદ છે તે તમે કોઈ પણ એની અંદર જવાબદારી સ્વીકારવા તૈયાર નહીં થાય. એ ચાહે તમે કંપનીનું બિયારણ લીધું હશે તો પણ ભલે કે મિલનું બિયારણ લીધું હશે તો પણ ભલે, પણ કે એક વખત આપ્યા પછી વાવી દીધા પછી કદાચ ના ઉગ્યું તો બિયારણ વાળો છે તે દવા વાળા ટૂંકમાં પટનો વાંક કાઢશે, પટ વાળા છે તે ટૂંકમાં ગણીએ તો વાવેતરનો વાંક કાઢશે. એટલે એની અંદર છે તમે ખાસ કરી અને ફિટ થઈ જશો. એટલે ખાસ વાવતા પહેલા છે તે ઉગાવો ચેક કરી લેજો ખેડૂત મિત્રો. અત્યારે આજના વિડીયોની અંદર બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી આવજો. જય જવાન જય કિસાન.